સુરતમાં મહોરમના તહેવારને લઈને તાજાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે સુરતમાં તાજા બનાવવાની રીત અને તાજા ફેરવવા માટેની લારીની વાત પણ દિલચસ્પ છે। શહેરમાં સલાબતપુરા મોમનવાડા ખાતે વર્ષ 1885માં સૌથી પહેલો તાજા બનાવવામાં આવ્યા અને આ તાજા માટે તે વખતે ઇંગ્લેન્ડથી ખાસ લારી મંગાવવામાં આવી હતી। આ એન્ટિક લારી જોવા પણ લોકો દૂર દૂરથી આવતા હોય છે। એટલું જ નહીં, અલગ અલગ ધર્મના લોકો બાધા પણ રાખે છે। સાથે જ જેમ જેમ વર્ષ વીત્યા તેમ તેમ હવે તાજાની ઊંચાઈ પણ ઘટાડવામાં આવી છે। આ વખતે 9 ફૂટ ઊંચા તાજિયા બનાવવામાં અપીલ કરાઈ। સુરતમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિક સરળતાથી ચાલુ રહે તે માટે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તેમજ શહેરમાં કમિશનર દ્વારા મુસ્લિમ સમુદાયના લોકોને શાંતિપૂર્વક દર્શન કરવા માટે પણ અપીલ કરાઈ છે। 350થી વધુ પરમિટોના ફોર્મ અમારા તાજિયા કમિટી તરફથી ભરાયા છે અને 350થી વધુ તાજિયા સવારી અખાડા દુલદુલ મળીને રસ્તા ઉપર રોડ ઉપર આવશે, જુલુસમાં જોડાશે અને ભાગળ 4 રસ્તા ઉપર આખા શહેરના તાજિયા એકત્રિત થશે। ત્યાં લાખોની સંખ્યામાં એને દર્શન કરવા માટે હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો હાજર રહેશે। ત્યાં મન્નત અને બાધાઓ બી ચડશે અને સાથે સાથે રાષ્ટ્રીય કાર્યક્રમો પણ ત્યાં કોમી એકતાનો માહોલ બને એ માટે હિન્દુ સંતો, મહંત, રાજકીય આગેવાનો, ધાર્મિક આગેવાનોને ત્યાં મેળવડો ઊભો રાખીને ત્યાંથી ટ્રોફી એનાયત કરવામાં આવશે।